તો ઘણું થાય છે। છોકરા એકલા થઈ ગયા મારા, છોકરા માંગે એ અત્યારે હું તો લઈ ન દઈ શકું, એ નથી તો હોય તો દોડીને લઈ આવતા, અત્યારે માંગે તો મારે કેમ કરીને પૂરું કરવું એનું। પપ્પા દરરોજ સ્કૂલે મૂકવા આવતા, ભાગ લઈ દેતા, તહેવાર ઉપર ફરવા લઈ જતા, યાદ આવે। છોકરા સામે રોય તો છોકરાએ રોવે છે। પપ્પા જાઓ, ક્યાં જવું બેટા? પપ્પા પપ્પા આગળ જવું છે। તો બેન હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં કોઈ નથી, 3 છોકરા, એક હું અને મારા સાસુ, બીજું કોઈ નથી। ધંધામાં બધી રીતે તકલીફ પડે, છોકરા મૂકીને ક્યાં જવું અત્યારે, ભણે છે અહીંયા રાજકોટ બેસાડવા છે ભણવા, પણ ફીના પૈસા નથી અમારી આગળ। તો બેન હાલમાં ઘરનું ગુજન કઈ રીતના ચલાવો છો તમે? હોય તો કરી, નકર એમનામાં હાલે। અત્યારે અમે બધાય રખડી પડ્યા અત્યારે 4 તો હર હંમેશને માટે આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ, આવા લોકોને સહયોગ કરવો જોઈએ, જેથી કરીને આવા નિરાધાર પરિવારને જે પણ તકલીફો પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે।